પહેલા સમાચાર રાજકોટથી કે જ્યાં રેશનિંગનું અનાજ વેચવાનું કૌભાંડ ઝડપાયું છે। રેશનિંગ ચોખાના 47 કોથળા વાહનમાં બારોબાર વેચવાનું આ કૌભાંડ ઝડપાયું છે। અનાજ લઈને જતા રવિ ધોળકિયાની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। રામનાથપરામાં સસ્તા અનાજની દુકાનેથી જથ્થો ભર્યો હોવાની તેમણે કબૂલાત કરી। 2350 કિલો ચોખાનો આ જથ્થો ગોંડલ માર્કેટયાર્ડમાં ઠાલવવા જતો હોવાની પણ તેમણે કબૂલાત કરી છે। સરકારી બારદાનમાંથી ચોખા સફેદ પ્લાસ્ટિકના કોથળામાં ભરીને લઈ જવાતા હતા। પ્લાસ્ટિકના કોથળા હોવાથી પોલીસ અને પુરવઠા વિભાગ તેને ઓળખી ન શકે। શેઠ દિનેશ નીચાણી અને સસ્તા અનાજની દુકાન ચલાવતા જાહિદ વિરાણીના નામ પણ અત્યારે ખુલ્યા છે। ક્રાઇમ બ્રાન્ચે હવે ગુનો નોંધી વધુ તપાસ તેજ કરી છે।